જીપીએસસી પીવાયક્યુ ટોક્સમાં આજે મેં પ્રાચીન ભારતના વિકાસમાં ભૌગોલિક પરિબળો ઉપર એક પ્રશ્ન પૂછાયેલો છે તેની ચર્ચા કરી છે. આ પ્રશ્ન બેઠો સ્ટેટિક પ્રશ્ન નથી, પરંતુ થોડુંક તર્ક, થોડીક વિચાર શક્તિ, થોડાક કી પોઈન્ટ્સના આધારે તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. થોડોક અલગ પ્રશ્ન છે. જનરલી આપણે બેઠા પ્રશ્ન લખતા હોય કે મૌર્ય કાળની ન્યાયિક અને જાસૂસી તંત્ર સમજાવો, તો એ સ્ટેટિક પ્રશ્ન થયો. પણ અહીંયા પ્રાચીન ભારતના વિકાસમાં ભૌગોલિક પરિબળોએ જે ભૂમિકામાં પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભૌગોલિક પરિબળો બંનેનું સંમિશ્રણ ધરાવતો એક પ્રશ્ન છે. યુપીએસસીમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. યુપીએસસીમાં 2016માં આ પ્રશ્ન પૂછાયો છે. યુપીએસસીમાં 2023માં આ પ્રશ્ન પૂછાયો છે. પ્રાચીન ભારતના વિકાસની દિશામાં ભૌગોલિક કારણોની ભૂમિકા સ્પષ્ટ કરો. અહીંયા 2 કીવર્ડ છે. જો તમે કીવર્ડને બ્રેક કરતા આવડી જાય તો તમે સરળતાથી 8 થી 9 કી પોઈન્ટ્સ લખી શકો. તમને ખબર પડવી જોઈએ કે પ્રાચીન ભારતના વિકાસમાં તો કયા કયા ક્ષેત્ર આવે, કયા કયા સામ્રાજ્ય આવે અને ભૌગોલિક પરિબળો કયા. જો તમને આ 2 કીવર્ડ ડિફાઇન કરતા આવડે તો ઇન્ટરલિંક કરીને તમે સરળતાથી ઉત્તર લખી શકો. મિત્રો, મેં 10 થી 15 વિડીયો અપલોડ કર્યા છે પ્રાચીન ભારતના ઇતિહાસને લગતા પૂછાયેલા પીવાયક્યુ. સરેરાશ જોવા જઈએ તો યુપીએસસી અને જીપીએસસી બંનેમાં થઈ અને 60 થી 70 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જો તમે ડેઇલી 6 થી 7 પ્રશ્નો સોલ્વ કરો તો તમે 8 થી 10 દિવસની અંદર સરળતાથી પ્રાચીન ભારતનો ઇતિહાસ કવર કરી શકો છો. જો તમે પીવાયક્યુ સોલ્વ કરશો તો તમે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે ઉત્તર લેખનમાં ઉપયોગી બનશે. જો બેઠા પ્રશ્નો યુપીએસસીના જીપીએસસીમાં પૂછાઈ જાય તો પણ તમને ઉપયોગી બનશે, અથવા તો તમે એ જાતે સોલ્વ કરેલા હશે, સમજીને સોલ્વ કરેલા હશે તો નવા આવનારા પ્રશ્નો છે તેને પણ તમે સરળતાથી ટેકલ કરી શકશો. બીજું, અમે આજથી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ જે અલગ અલગ આપેલા છે તેના ઉપર વિડીયો શોર્ટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરેલું છે. આ શોર્ટ્સ અમારી પાસે જેટલા બી મહત્તમ ચુકાદાઓ છે એના ઉપરથી તમે યુપીએસસી અને જીપીએસસીમાંથી 8 થી 10 પ્રશ્નો એકી સાથે હું તમને જણાવીશ કે આ પ્રશ્ન તમે આ ચુકાદાના આધારે સરળતાથી સોલ્વ કરી શકશો. તો અમારા ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ ઉપર આ શોર્ટ્સની નોટ્સ બનાવી અને શોર્ટ્સ જોતા રહેવા, જે તમને આગળ યુપીએસસીના પ્રશ્નો, જીપીએસસીના પ્રશ્નો સોલ્વ કરવામાં ઉપયોગી બનશે. જોઈએ આજનો પ્રશ્ન. 2 કીવર્ડના આધારે સૌથી પહેલાં આપણે પ્રશ્નને બ્રેક કરતા શીખીએ અને 2 કીવર્ડના આધારે કેવી રીતના ઉત્તર લખી શકીએ તે જોઈએ. સૌથી પહેલો કીવર્ડ છે પ્રાચીન ભારતનો વિકાસ. પ્રાચીન ભારતનો વિકાસ. અને એક કીવર્ડ છે ભૌગોલિક પરિબળો. જો તમે પ્રિલિમ પાસ કરેલી હોય તો તમને આ બંને કીવર્ડને લગતા સરળતાથી આવડી છે. સૌથી પહેલા પ્રાચીન ભારતમાં સિંધુ સભ્યતા, ત્યારબાદ વૈદિક સમયગાળો, એનો વિકાસ થયો. ત્યારબાદ મહાજનપદમાં મગધ. ત્યારબાદ મૌર્ય સમયગાળો, અનુમૌર્ય સમયગાળો. તમારે કીવર્ડ સાથે ઇન્ટરલિંક જ માત્ર કરવાનું છે. કન્ટેન્ટ તમારી પાસે બધું અવેલેબલ જ છે. ત્યારબાદ ગુપ્ત સમયગાળો, દક્ષિણના રાજવંશો. હવે આ કીવર્ડ ઉપરથી તમે ભૌગોલિક પરિબળોને કેવી રીતના ઇન્ટરલિંક કરી શકો? સૌથી પહેલા તો ભૌગોલિક પરિબળો જોઈ લઈએ. ભૌગોલિક પરિબળોમાં કયા કયા પોઈન્ટ્સ આવશે? સૌથી પહેલા આવશે પર્વતો, ત્યારબાદ આવશે નદીઓ, ત્યારબાદ આવશે બંદરો, દરિયા કિનારો, ફળદ્રુપ મેદાનો, જમીન, ત્યારબાદ પર્વતીય ઘાટ, જંગલો અને ખનિજ સંસાધનો.
આ ભૌગોલિક પરિબળ. હવે આને ઇન્ટરલિંક કેવી રીતના કરવા? દાખલા તરીકે સિંધુ સભ્યતા. સિંધુ નદીના કિનારે વિકસી. તો સિંધુ સભ્યતા સિંધુ નદીના કિનારે વિકસી. ફળદ્રુપ જમીન હતી નદી કિનારે, તો એનો વેપાર વધ્યો, ઉત્પાદન વધ્યું, વેપાર વાણિજ્ય વધ્યું. વૈદિક સમયગાળો સપ્ત સિંધુના કિનારે. ત્યારબાદ ગંગા યમુના દોઆબના કિનારે વિકાસ થયો. ત્યારબાદ મગધમાં આપણે સૌથી ઉત્તમ ઉદાહરણ લોખંડના કારણે ત્યાં ઓજારો બન્યા. ઓજારોથી એની કેન્દ્રીય ક્ષમતા વધી, ઓજારોથી કૃષિ ઉત્પાદન વધ્યું. તો આપણે એવી રીતના ઇન્ટરલિંક કરી શકીએ. પાટલીપુત્ર જે આખી લાકડાની બનેલી હતી, તો જંગલ સંસાધનોનો ઉપયોગ કરી હતી. અનુમૌર્ય કાળમાં પર્વતીય ઘાટ, તેઓ પર્વતીય ઘાટમાંથી વિદેશી રાજાઓ અહીંયા આવ્યા. ગ્રીક છે, કુષાણો છે, અને એને સાંસ્કૃતિક આદાન પ્રદાન કર્યું. ગુપ્ત ઉત્તર ભારતમાં નદીઓના દોઆબમાં હતું, તો કૃષિ ઉત્પાદન વહીથી આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો. દક્ષિણના રાજવંશો, બંદરોથી વેપારોની આયાત નિકાસ થઈ. ત્યારબાદ સૈન્ય ક્ષમતા વધી. તો આવી રીતના તમને ઇન્ટરલિંક કરતા આવડે તો તમે પ્રશ્નોનો ઉત્તર સરળતાથી લખી શકો. બીજું તમે કયા કયા મુદ્દા લખી શકો? તો એક તો તમે કૃષિ ઉત્પાદન જે મુખ્ય આવકનો સ્ત્રોત હતો એ પોઈન્ટ લખી શકો. ત્યારબાદ વેપાર વાણિજ્ય, વિકાસમાં વેપાર વાણિજ્ય એ પોઈન્ટ લખી શકો. ત્યારબાદ આવકનો મુખ્ય સ્ત્રોત એ લખી શકો. લોખંડવાળા પોઈન્ટમાં તમે કૃષિ ઓજારો અને સૈન્ય ઉપકરણ એ પોઈન્ટ લખી શકો. ત્યારબાદ તમે પર્વતીય ઘાટથી જે પ્રજાતિઓ આવી એના સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન થયું. આંતરરાષ્ટ્રીય વેપાર થયો, તો આંતરરાષ્ટ્રીય વેપારવાળો પોઈન્ટ બી તમે મુખ્ય કીવર્ડ લખી શકો. બધા સાથે તમને એક્ઝામ્પલ કોટ કરતા પણ આવડવું જોઈએ. બંદરો છે તો લોથલ અને મેસોપોટેમિયાનું ઇન્ટરલિંક કરી અને ઉત્તર લખી શકો. તો આવી રીતના તમે મુખ્ય કીવર્ડના આધારે તમે ઉત્તર લેખન કરી શકો. સરળ જ પ્રશ્ન છે, તમે પ્રિલિમમાં પૂછાયેલા ફેક્ટનો યુઝ કરીને જ લખી શકો છો. તમારે બ્રેન સ્ટોર્મિંગની કેપેસિટી હોવી જોઈએ. અને એક વખત મેં આવી રીતે સમજાવ્યા પછી તમે ઓટોમેટિક બીજો કોઈ એવો પ્રશ્ન આવશે તો સરળતાથી ટેકલ કરી શકશો. આની સાથે બસ તમારે કન્ટેન્ટ એનરિચમેન્ટ માટે બધાના એક્ઝામ્પલ એક ઉદાહરણ સાથે લખતા જાઓ મુખ્ય કીવર્ડ સાથે, તો સરળતાથી 8 થી 9 પોઈન્ટ તમે ઉત્તરમાં લખી શકો. જોઈએ આપણે પ્રશ્ન. પ્રસ્તાવના છે એ થોડી રસપ્રદ બનાવી. પ્રસ્તાવનાથી 1.0.55 કરી અને તમે 6 થી 7 ગુણ વધારી શકો. તો પ્રસ્તાવના અને કન્ક્લુઝન થોડુંક રસપ્રદ બનાવવું. પ્રાચીન સભ્યતાઓના વિકાસ અને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પ્રગતિમાં ભૌગોલિક પરિબળો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. મુખ્ય કીવર્ડ છે પ્રાચીન ભારતના વિકાસમાં ભૌગોલિક પરિબળો. નદીઓના ફળદ્રુપ મેદાન, એનાથી શું થયું? કૃષિ વિકાસ થયો. દાખલા તરીકે સિંધુ સભ્યતા, સિંધુ નદીના કિનારે એનો વિકાસ થયો, જ્યાં ઘઉં, જવ અને ખેતીના વિપુલ ઉત્પાદન થયું અને વિશાળ શહેરો ઊભા થયા, જેને નગરીકરણ પણ કહેવામાં આવે છે. તો આ મસ્ત કીવર્ડ સાથે એક પોઈન્ટ લખ્યો. ત્યારબાદ હિમાલય પર્વત, જેને બાહ્ય આક્રમણથી આપણે રક્ષણ આપ્યું, આપણી સંસ્કૃતિ અને સભ્યતા સુરક્ષિત રહી. મધ્ય એશિયા અને ચીનથી આવતા મોટા આક્રમક દળો સીધા ભારતમાં ના પ્રવેશ્યા, મતલબ આંતરિક અને બાહ્ય સુરક્ષા પણ હિમાલય પર્વતે પૂરી પાડી. આ બી એક એક્ઝામ્પલ લખી શકીએ. પર્વતીય ઘાટ, હવે ગ્રીક છે, શક છે, કુષાણો છે, એ પર્વતીય ઘાટ દ્વારા ભારતમાં આવ્યા. ખેબર પાસ છે, બોલન પાસ છે, આનાથી ભારતમાં આવ્યા. અને પશ્ચિમ ઘાટ મધ્ય એશિયા સાથેના ભારતના વેપારી સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ વધ્યું. ભારતીય સમાજ તેની સાથે જોડાણું. તો આ પોઈન્ટ બી લખી શકીએ. ત્યાર પછી નદીઓ દ્વારા પરિવહન અને વેપાર. નદીઓ ખાલી માત્ર ખેતીઓ જ નહીં, આંતરિક પરિવહન અને વેપારની પણ મુખ્ય ધમનીઓ હતી. જમીન માર્ગ કરતા નદીઓ માર્ગ દ્વારા માલસામાન અને સૈનિકોનું પરિવહન સરળ બન્યું. દાખલા તરીકે દક્ષિણ રાજવંશો, ચોલ, ચેર, પાંડ્ય, રાષ્ટ્રકૂટો વગેરે. ત્યારબાદ છે દરિયા કિનારો, જે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરળ બન્યો. અરબી સમુદ્ર છે, બંગાળની ખાડી છે, આથી આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો. વિદેશી સંસ્કૃતિ સાથે સંપર્ક વધ્યો. દાખલા તરીકે લોથલ, મેસોપોટેમિયા સાથે.
દક્ષિણના રાજવંશો, રોમન સામ્રાજ્ય સાથે વેપાર વધ્યો, તો આ પણ તમે કી પોઈન્ટ્સ લખી શકો. ત્યારબાદ જંગલ અને લાકડાની ઉપલબ્ધતા, ઇમારતી લાકડું મળી ગયું તો પાટલીપુત્ર આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બળતણ મળી ગયું, ઔષધિ વનસ્પતિ મળી ગઈ, બાંધકામ કલા અને દૈનિક જીવનમાં ઉપયોગી બન્યું. કાસ્ટકલાનું ઉદાહરણ લખી શકો. પાટલીપુત્ર છે એનું નિર્માણ છે લાકડાના ઉપયોગથી થયું હતું. તો આવી રીતના તમે લખી શકો ઇન્ટરલિંક કરીને. ત્યારબાદ વિવિધ આબોહવાકીય ઝોન અને કૃષિ વૈવિધ્ય, આ પોઈન્ટને પણ તમે લખી શકો. દક્ષિણ ભારતમાં મરી મસાલાનું ઉત્પાદન થયું, ઉત્તર ભારતમાં ખેતી, જવ મુખ્ય પાક થયા, આંતરિક વેપારને પણ પ્રોત્સાહન મળ્યું. રણ પ્રદેશો જેનાથી આક્રમણ દળો સરળતાથી પ્રવેશી શક્યા નહીં, તો એ પણ ભાગ લખી શકો. હુમલાથી આંતરિક સંરક્ષણ મળ્યું, આ પણ એક મુદ્દો લખી શકો. આજે મેં એક પીવાયક્યુ પ્રેક્ટિસ પ્રશ્નમાં આપ્યો છે. પીવાયક્યુ પણ થોડો રસપ્રદ છે. સીધો તમે બેઠા કીવર્ડ સ્ટેટિક પ્રશ્ન નથી કે તમે બેઠો કોઈ પણ જગ્યાએથી લખી શકો. થોડુંક મગજ મારી અને ઉત્તર લખવાની જરૂર છે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં, આ મુખ્ય કીવર્ડ છે, પ્રાચીન ભારતના ઇતિહાસનો મહત્વપૂર્ણ વળાંક ગણાય છે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી શા માટે મહત્વની ગણાય છે તેના ઉપર પ્રશ્ન પૂછાયેલો છે. ડીવાયએસઓ લીગલમાં 2019-20ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આની પણ આપણે ચર્ચા કરીશું. મળીએ મિત્રો નવા એક પીવાયક્યુ સાથે.